વલસાડ જિલ્લામાં વહેલી સવારથી જ મેઘમહેર જોવા મળી। વલસાડના શહેરના મુખ્ય માર્ગો પાણી થયા। ચીપવાડ દાણા બજારમાં વરસાદી પાણી ભરાયા। ચીપવાડ અંડરપાસ પાણીમાં ગરકાવ થયો। શહેરના 40 ગામોને જોડતો અંડરપાસ પાણીમાં ગરકાવ। પાણી ભરાતા રાહદારીઓને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો। વહેલી સવારથી વલસાડ જિલ્લાની અંદર વરસાદની મેઘમહેર જોવા મળી રહી છે। વલસાડ શહેરના તમામ રસ્તાઓ હાલ પાણીમાં ડૂબી ચૂક્યા છે, પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે। તમામ સીધા દ્રશ્યો બતાવીશ। આ વલસાડના જે ચીપવાડના દાણા બજાર છે તેના દ્રશ્યો છે। દર વર્ષે આ જગ્યા ઉપર પાણી ભરાઈ જાય છે અને ચીપવાડના દાણા બજારની અંદર અનેક દાણાના વેપારીઓ અહીં આવતા હોય છે અને પોતાનો રોજગાર કરતા હોય છે। ત્યારે જોવા સીધા દ્રશ્યો બતાવીશ કે આ ની અંદર પાણી ભરવાની શરૂઆત થઈ ચૂકી છે। દાણા બજારની અંદર અનેક દુકાનોની અંદર હાલ જે પ્રમાણે જે અનાજ હોય તે અનાજ પણ ભીનાઈ ગયું હશે, કારણ કે એ તમામ વેપારીઓ છે તે વેપારીઓ દુકાનની અંદર જે અનાજ જે મૂકેલું છે તેમાં ભીનાઈ ગયું, કારણ કે વહેલી સવારથી થવાની શરૂઆત થઈ ચૂકી છે। વલસાડ શહેરના દરેક વિસ્તારની અંદર પાણી ભરવાની શરૂઆત થઈ ચૂકી છે। ત્યારે વલસાડ શહેરના જે એમજી રોડ હોય, હાલર રોડ હોય, ભાગડાવાળા હોય, એ તમામ જે વિસ્તાર છે તે વિસ્તારની અંદર હાલ પાણી ભરાઈ ચૂક્યા છે। વલસાડ શહેરની વાત કરવામાં તો વલસાડ શહેરના ભાગડાવાળા સહિતના જે વિસ્તાર છે તેની અંદર પાણી ભરાઈ ચૂક્યા હતા। વલસાડના જે મુખ્ય માર્ગ જે ગણાતો તિથલ રોડ છે, તિથલ રોડ ઉપર બી પણ પાણી ભરાઈ ચૂક્યા હતા। ત્યારે વલસાડ શહેરના જે અનેક જે વિસ્તારો છે તેની અંદર પાણી ભરવાની શરૂઆત થઈ ચૂકી છે। સૌથી મહત્વની વાત કરીશ કે વલસાડ શહેરને જે 40 જે ગામોને જે જોડતો જે ચીપવાડનો અંડરપાસ જે બ્રિજ છે તે પણ હાલ પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે। સીધા દ્રશ્યો છે આ ચીપવાડના જે ગરનાળું છે તે ચીપવાડનું ગરનાળું પાણીથી ડૂબી ચૂક્યો છે। એટલે ખાસ કરીને મોગરાવાડી વિસ્તાર હોય કે ચીપવાડનું ગરનાળું હોય, તમામ જગ્યા પર હાલ વહેલી સવારથી પાણી ભરાઈ ચૂક્યા છે। ફરી એક વખત કહીશ કે વલસાડ નગરપાલિકા દ્વારા જે પ્રમાણે પ્રી મોન્સૂનની કામગીરી હાથ ધરવામાં આવી છે, પ્રી મોન્સૂનની કામગીરી ફક્ત કાગળ ઉપર જોવા મળી રહી છે, કારણ કે શહેરના વહેલી સવારથી પડેલા વરસાદની અંદર સમગ્ર વલસાડ શહેર ડૂબ્યું હોય તેવા પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। મયુર જોશી, મંતવ્ય ન્યૂઝ, વલસાડ।